24. Original author, Taraji, Dinashanji, Keshavanji, and also we have invited Kavita Nasan, Kavita Nasan, Bharat. He's also joining us. And then એમના હાસ્યમાં આગળ જોઈના મહાત્માઓ ગુરુ પૂર્ણિમા 2024 પ્રેમ પ્રવૃત્તિ છે. આપણે 3 દિવસ શુક્ર શનિ રવિ અને આપણે નેક્સ્ટ 3 દિવસ શુક્ર શનિ રવિ આપણે દાદા ભગવાનની કાર્ય ઉજવીએ છીએ. દાદા ભગવાન એવું કહેતા હતા કે આ ગુરુ પૂર્ણિમા દિવસે અમે હાજર છે, પૂર્ણ છે અને આપણે બધા હાર્ટલી પ્રેયર કરીએ કે બધા વિઘ્નો દૂર થઈ જાય, બધા સાથે મળીને પ્રેમથી આ 3 દિવસ આપણે પોતાનું સત્સંગનો ખૂબ લાભ લઈએ, પરમભાઈનું પદોનો ખૂબ લાભ લઈએ અને આપણે બધા એકદમ પ્રેમથી બધા ભેગા થઈને આપણે ગુરુ પૂર્ણિમા કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રેયર્સ કરીશું. મંત્ર, નમસ્કાર વિધિ અને ભગત કરુણા. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ બધા મહાત્માઓને વેલકમ કર્યા. બધા મહાત્માઓ આપણે 3 દિવસ ગુરુ પૂર્ણિમા ઉજવીએ. દાદા ભગવાનને પ્રાર્થના કરી દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા ઝૂમ લિંક આની મિનેશાને દેવોને પ્રાર્થના કરીએ કોઈ મિનેશાનેજીના ફોન સારી રીતે ઉજવાય. બધા સમજીને એકબીજાને અપીલ કરતી રહીએ. કોઈને ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો. અમારી સ્વાગતમાં કે ભૂલ ચૂક થઈ હોય તો, સગવડતામાં કે કોઈ ચૂક થઈ હોય તો હું ત્રિમંત્ર અને નમસ્કાર બોલાવું છું. પછી પ્રગટ પ્રભુનું કરવાનું છે. પછી આપણે પ્રોગ્રામ આગળ છે. હું બોલાવું નમો હરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરીયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સર્વ સાહનમ, એસો પંચન મુક્કારો, સર્વપાવપણાસણમ, મંગલાનં ચ સર્વેસી, પરમં ભવૈ મંગલમ. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરીયાનમ, નમો આયરીયાનમ, નમો વજ્જાયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સર્વ સાહનમ, નમો લોય સર્વ સાહનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વપાવપણાસણમ, સર્વપાવપણાસણમ, મંગલાનં ચ સર્વેસી, મંગલાનં ચ સર્વેસી, પરમં ભવૈ મંગલમ, પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષતા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષતા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા
तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવી તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે જ્ઞાની મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના યલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જેને કીધું છે
પહેલા આપણે ખાલી પ્રગટ પ્રભુ ચાંદલાની સિકંદર સ્વામીને દાદા પછી બધા આપણા ચાંદલા કરી પછી બધા બહેનોને હું કરી દઈશ ખાલી સિકંદર સ્વામી પછી બધા ઉપર આવી જશે બધા હા ઉપર આવી જાય એકદમ ઉતાવળ ના કરવું હવે કોણ ક્યાં હા Thank you.
जो तो करूं रूपे आपनो गायक कवि रूपे आपनो गायक करूं आनंद से परमानंद निज करो चलो आनंद महोत्सव आनंद से परमानंद स्वगुण रूपातीत लक्षण हे जय सच्चिदानंद संग विजय में फुलराज वेणु छो गोकुल उपहिने नित्य स्मरणो छो ज्ञानाधिपति दादा हमने निरखे गम्मे क्या ज्ञानाधिपति दादा हमने निरखे आड़ा अवड़ा दे ज्ञान गिरे दूर तक टपलो पीर से माथुर हृदय में करुणा करूं पीठुर हृदय सतमागमो प्रगट प्रभु स्वागत करूं स्वागत करूं स्वागत करूं पूरा हो रे साथिया पूरा हो रे बड़ा प्रगटाओ रे दीवरा प्रगटाओ रे तोरणिया बंदाओ रे तोरणिया मंदाओ रे आज मारे आज दादाजी पधारा रे दादाजी पधारा आज हमारे आंगने दादाजी पधारा रे दादाजी पधारा भगवान ने उत्तम भावे लघुतम भावे लघुतम भावे आज डोले नमो साके बोले आज हक के नमो साके हर के आंखों मारी तब से आंखों
પ્રેમ સુમનથી સત્કારો પ્રેમ સુમનથી સત્કારો
જય સચ્ચિદાનંદ. આપણે હવે ભરતભાઈ અંધારા કોટી સર્વસ્વ અને સિદ્ધેન્દ્ર સ્વામી એક પદ પછી આપણે આત્મપુત્ર સત્સંગ જે કરશે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દેવોને આહવાન. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અંધારા કોટી વર્ષના પડસાટમાં ફૂલે જશે. સ્વરૂપે પ્રગટશે. તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો. સામાયિક શુદ્ધ જ્ઞાનીય પૂર્વ વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે. સર્વજ્ઞના સુચરણો મહી
પડે સર્વસ્વ અમારું અર્પણ છે સેમભાઈ. સર્વસ્વ મારું અર્પણ છે.
જ્યોતિમાં આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વમાં પણ છે સૂરજનું કેવું અર્પણ છે સૂરજનું કેવું અર્પણ છે ચંદાના શીતળ કિરણોમાં ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વમાં હું અર્પણ છે રાત દિવસ સંધ્યા ઉષા રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં કેવા અદ્ભુત છે નિયમમાં ભરતી ઓટ મન સાગરની ભરતી ઓટ મન સાગરની નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વ મારું અર્પણ છે સર્વસ્વ મારું અર્પણ છે જીવન ભલે દર્શન હો જીવન ભલે દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ મારું
અક્રમની અણદીઠ કેળીથી અક્રમની અણદીઠ કેળીથી જે મોક્ષ દ્વાર સ્વરૂપ હે પ્રગટ પુરુષ પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ પદાંગી જેની પાસે હોય નવી એમાં પદ નંબર 23 કે 24 છે, બધાને જોઈ લેજો. સીડી કઈ? નંબર સીડી નંબર 19 પદ નંબર 12 પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડ છે દાદાજી, કારણ કે આ 2 કે 3 પદ છે. આપણે આ પદ લઈશું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. દાદાજીની હાજરીમાં તાર પૂગે સર્વ ક્ષેત્રે. 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 સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ રીમ. સર્વક્ષેત્રે આશ્ચર્ય કા ધ્યાન જ્ઞાન મૂળ પુરુષ. અદ્વિતીય મોક્ષદાની સામે ચાલી આપે સ્વરૂપ. કોટી જન્મ દુર્લભ છે મૂર્તિ
મૂર્તિમંતા મોક્ષ અરૂપ कोटि जन्मे दुर्लभ है मूर्तिमता मोक्ष ચાર કાળમાં અલભ્ય અસંયતા જ્ઞાની પુરુષ બ્રહ્માંડોની આર પાર પારદર્શી જ્યોતિ સ્વરૂપ સર્વ ક્ષેત્રે અનુપમા પ્રગટ જ્ઞાની દેહાતીત પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન ક્ષેત્ર મહાવિદેહમાં ચાલી રહી ચર્ચા ખૂબ સિમંદર સ્વામીની સભા ગાયતા ધૂન અન્ય ક્ષેત્રે તીર્થકારો હર કે જોઈ દાદા મુખ અક્રમિક મોક્ષદાની 14 લોકે ધર્મ સુખ કળિયુગી સરેલામાં જોઈ જાણી સાફ કરે અલૌકિક સિદ્ધિવંતા ક્ષીણ મોહેશ્વરાજી પ્રત્યક્ષ દાતા ભગવાનની એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાધીન વાક્ય સૂચવે છે કે ભક્ત મોક્ષે જાવ છે તમે સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી આવો દાદો આપણને ભેગો તો તીર્થંકર મુક્ત હોય કે પછી આપણે એ ભાન નથી કે
પણ તમે જુઓ એવા સમયમાં આ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. તો કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજની જરા ઈચ્છા જ નહીં, ભિખારી પણ જ નહીં. આ દશાની પ્યોરિટી ખુલ્લી થઈ. હવે આવી ભગવાનની સાક્ષી એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદા, કે માલિકી ભાવ વગરના માલિક. અને એવા દાદા ભગવાનની ગુરુ પૂર્ણિમા આજે આપણે ઉજવવા ભેગા થયા છે. અને ગુરુ પૂર્ણિમા આપણું થાય તો કે આપણા બધાની ભાવના શું છે, અને આપણે જે ઘણી બધી ડિગ્રીઓ બાકી છે, આ વાતાવરણમાં એવો નિશ્ચય થઈ જાય. આ જ્ઞાની ને હર પર ગુરુ પૂનમ હોય. પૂનમ તો આપણે શરૂઆત કરીને કેવું વાતાવરણ લાગે છે. તો કે આવા અદભુત વાતાવરણમાં અહીંયા આવ્યા હોય તો બીજાની ભૂલો દેખાય, અને આવું આપણે ભૂલો આ 3 દિવસ ભૂલો ના દેખાય કોઈની, તો બધું પાકું થઈ જાય. પછી ગયા પછી 6 મહિનાની અસર છીએ ને. બધાની પ્રકૃતિ જુદી જુદી હોય કે ના હોય. કોઈની ભેગા થયા છે એટલે આપણે સાધનો વપરાશ. સાંભળતો હતો પણ હવે આ વૃદ્ધ નથી. હા, તમારી દશા ઊંચી કહેવાય. કુદરતનો નિયમ છે કે તમારી જેટલી શક્તિ હોય ને એટલું જ આવે. તમારી શક્તિથી વધારે કષ્ટો. વાત શું હતી કે આપણે ઘરમાં અહંકાર માથું ઉચક્યા આગળ રહે નહીં, ને બારે વ્યવહારમાં માથું ઉચક્યા આગળ રહે ખરો. સહેજ આપણા ધાર્યા પ્રમાણે ના થયું તો અહંકાર ગવાય કે ના ગવાય. એ ગુરુની જોડે ને જોડે હોય ત્યારે કેટલો ડાયો થઈને રહે કે ના રહે. ડાયો થઈને રહે કે ના રહે. જીવન જીવે તો ગુરુ પૂર્ણિમા જલ્દી સિદ્ધ. આપણે એના માટે ભેગા થયા. શિક્ષક લાગે કે આટલી બધી તૈયારી એક છે કે દાદા બોન એવું. તો ચાલો આપણે સીડી નંબર 28 એટલે દાદા ભગવાન કામ કાઢી લો. જય સચ્ચિદાનંદ. નામ રૂપી પર ફોટો તાળો
આ વખતે સિંધી એટલે મોહી પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ હોય અને આપતો પુત્ર થવું એટલે કેટલો દાદા ભગવાન ફની ગુરુ પૂર્ણિમા અટેન્ડ કરી હોય એમની હાજરીમાં તો દાદા કે આ 3 વખત या 3 દિવસે જે દર્શન આપતા હતા એ દર્શન કેવા સાક્ષાત પરમાત્માના દર્શન થતા. તમે એમની આંખોમાં જુઓ તો એમની પેનિટ્રેટિંગ આંખોમાં તમે જુઓ તો તમે 1-2 મિનિટથી વધારે એમને જોઈ ના શકો, એટલું તેજ. એ તેજની હું વાત કરું કે અમારા મધર હતા, 94 વર્ષમાં એમને દેહ છોડ્યું, પણ દાદા સાથે એટલી બધી અભેદતા કે દાદા ભગવાન એમને અસીમમાં જય જયકારો બોલાવે ને તો આખો શરીર રહી જાય કે આમ પડી જશે. તો દાદા નોર્મલી જ્યારે અસીમમાં જય જયકાર બોલાવતા ત્યારે સત્સંગ શરૂ થાય કે એન્ડ થાય તો એક મહાત્માની આગળ આવીને એની આંખોમાં આખું વિજ્ઞાન પ્રગટ થાય એવા ગજબના આશીર્વાદ આપતા. તો 2 સેકન્ડ 5 સેકન્ડ માટે દાદા ભગવાનના આસીન જય જયકાર એકની આંખોમાં આવું બોલતા, જેથી કરીને દાદા ભગવાન દરેકની અંદર પ્રગટ થાય. આ દાદાનું એક પ્રોસેસ. મારો નંબર આવે તો 2 મિનિટ આગળ જતા રહે છે, પાસે લઈ જાવ અને આ પ્રશ્ન પૂછું છું. એટલે આવા પ્રશ્ન પૂછાતા હશે ભગવાન પાસે. એ તો જ્ઞાની પુરુષ છે, જેની ઉપર કૃપા વરસાવી તો એને 10 મિનિટ, કોઈની તો દાદા 20 મિનિટ સુધી વિધિ કરતા, કોઈની વિધિ 2 મિનિટમાં કરી નાખે. બધા દાદાનું અંદરનું બધું મટીરિયલ બધું જાણતા હતા કે આને કેટલી આશીર્વાદની જરૂર છે. એટલે મારાથી આ પ્રશ્ન ના પૂછાય તોય કે હું કહું છું
અને હમણાં ચાલ મારી સાથે. પછી તે વખતે મહાત્મા કેટલા 100, 200, 250 મહાત્મા, 1500 એવા મહાત્મા એમાંથી જ્યારે સવારનો ટાઈમ થાય તો બી દાદાને પૂછ્યું, દાદા અમારા બહારનો પ્રશ્ન છે કે આ અમે જ્યારે દાદા ભગવાન આસીન છે તે ત્યાં પડી જાય બેહોશ ને, એટલે અમે પછી એને નથી કરતા વધારે એમના. દાદા શું કહેવા માંગે છે? તમારું ભાવ જુએ છે, તમે કયા ભાવથી દાદાને જુઓ છો. સ્ટાર્ટિંગમાં અમને ખબર નહોતી પડતી કે દાદા ભગવાન સાક્ષાત પરમાત્મા છે, પણ ધીરે ધીરે આ કઈ જ્ઞાની પુરુષ છે એવું જે ઉપમા આપેલી છે પણ એવી નથી. એ સાક્ષાત પરમાત્મા છે, આર પાર જોઈ શકે છે. તમે વિચાર કરો કે દાદા ભગવાનને કેટલી વખત આ બોલવું પડ્યું હશે કે સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા છે, એ ભગવાનને અમે પણ નમસ્કાર કરીએ છીએ. પછી બીજું આગળ કે એ 14 લોકના નાથ છે, એની આગળ કે બ્રહ્માંડના સ્વામી છે. આવું કેમ બોલવું પડતું હતું દાદા ભગવાનને? કારણ કે આપણી આંખો કાચને લખોટાની કવિરાજે ગાયું છે ને, કળિયુગના માનીઓ હીરાને ઓળખશે નહીં, પીછે પૂછશે ફોટા. એટલે આપણી આંખો એવી છે જેથી કરીને દાદા ભગવાનને ભારે ઘડી કેવું પડતું હતું 14 લોકના નાથ પ્રગટ થયા છે. ચાહે શું કરી શકે છે, તમે તમારું કામ કાઢી લો. તોય અમે એવા ટાઈમમાં બેગ લઈને ઓફિસ જતા રહેતા હતા. પછી સાંજે યાદ આવે, કોઈક વખતે સત્સંગે નહોતા અટેન્ડ કરતા, ત્યારે એક વખતે દાદા ભગવાને કહ્યું, અમને જો આવા જ્ઞાની પુરુષ મળી ગયા હોત તો અમે એને પૂછે વહી ગયા, પાછળ જોયું બી ના હોત. એટલે કેવી દાદા ભગવાન ભારે કરી અમને સાવચેત કરતા હતા કે કેવા તમને ભગવાન મળ્યા છે, તમને ખબર નથી. જો ખબર પડી જાય ને તો પછી આપણે આપણું કામ કાઢી લઈએ. સ્ટાર્ટિંગમાં ખબર નહોતી પડતી, બહુ નાના હતા અમે, 8મા 9મા ધોરણમાં ભણતો હતો. એવી જે ગુરુકુળીમાં હતી. નોર્મલ એક જ સિસ્ટમ હોય છે દાદાની ગુરુકુળીમાં. બધા લોકો લાઈનમાં હાર પકડીને ઉભા હોય અને એક એક કરીને દર્શન કરે, દાદાને હાર ચડાવે પગે, દર્શન કરીને દાદા એની આંખોમાં જોઈ, જય સચ્ચિદાનંદ. ગાડી આગળ ચાલે. આવી જ એક ગુરુકુળીમાં જેમાં દાદા ભગવાને બધાને દર્શન આપ્યા. અને એ ગુરુકુળીમાં કેવી થતી હોતી કે જ્યારે આપણા ગામથી લોકો આવતા. નોર્મલી વડોદરામાં સત્સંગ હોય તો એટલા જણા હોય, પણ ગુરુકુળીમાં જન્મ જયંતિ આવા દિવસે જ્યારે દાદા પાસેથી આશીર્વાદ લેવાના હોય ત્યારે બધા લોકો ભેગા થાય, આખું હોલ ભરાઈ જાય. અને આવા દર્શન કરવા માટે તો અમે બધા આપતા પુત્રો બાજુમાં એક બે આ બાજુ ઊભા હોય, જે હાર ચડાવે, દાદાનું ચડેલું હાર પછી એના પર ચડાવે, દર્શન કરીને આગળ જાય. અને અમે ઓબ્ઝર્વ કરીએ કે દાદા શું કરી રહ્યા છે. એન્ડ સુધી એવો એક મહાત્મા ના હોય કે જે રહી જાય. એક એક મહાત્માને આશીર્વાદ આપે અને દર્શન થાય. અને પછી આપતા પુત્રોનો છેલ્લા નંબર આવે તે વખતે પછી આમ 25-30 જણા તે વખતે હતા આપતા પુત્રો, તે લાઈનમાં એક એક કરીને આપતા જાય. દાદાને હાર ચડાવે અને પછી એ હાર દાદા એમને ચડાવે. અને પછી દાદા તે વખતે કઈ નોર્મલી કોઈને ટપલી બી નહોતા મારતા, પણ કોઈક વખતે એવું થાય કે દાદાને એવા સ્પેશિયલ આશીર્વાદ ટપલી મારે. આવી રીતે લાઈન ચાલુ થઈ ગઈ. તે મારો નંબર કઈ 20મો હશે, કઈ જે રીતે લાઈનમાં આવતા ગયા બધા એક એક દાદાને હાથ ચડાવ્યો અને આપતા પુત્રો એના પર પાછું ચડાવ્યું આશીર્વાદ રૂપે, અને દાદાએ ટપલી મારી. આમ કરતા કરતા મારો નંબર લાગ્યો ત્યારે હાથ ચડાવ્યો. પછી મને મારા માથા પર હાર પાછું પહેરાવ્યું, પણ મારા માથા પર ટપલી નહીં મારી.
હું રાહ જોતો રહ્યો 2 સેકન્ડ, લાઈન હોય ને તો વધારે વાર ઉભા ના રહેવાય, આટલી બધી લાઈન હોય. એટલે પછી મને કોઈ કહે ચાલ આગળ ચાલ, તો હું તો આગળ નીકળી ગયો. પણ આ પ્રોસેસ તમે જોઈ ને કે દાદા એક એક આપતા પુત્ર ટપલી મારી, પણ મારા માથા પર ટપલી નહીં મારી. અને એ વખતે દાદાનું અમારે એવો ટચ થયેલો, એવું કનેક્શન થયેલું કે દાદા સિવાય કશું દેખાતું જ નહોતું. દાદા અમારી વખાણ કરે તો મને રાત્રે ઊંઘ આવે, અને કોઈક વખત કહી દે કે તારામાં આવી બરકત ખરાબ છે, તારામાં આવ તકલીફ છે, તો 10-10 દિવસ સુધી રાત્રે ઊંઘ જ ના આવે કે દાદાએ આવું કહી દીધું. હવે ટપલી ના વાગે, બીજા બધાને વાગે તો તમારે વિચાર કરો, દાદા સાથે અતિશય રાગ હોય અને દિવસ રાત એની ઝંખના થયા કરે કે એમને ક્યારે દાદા કશું કહેશે કે જેથી કરીને અમારી ગાડી આગળ ચાલશે. આમ કરીને હું દરવાજાની બહાર જઈને બહુ ઉદાસ અને રડવા જેવો થઈ ગયો. મારી પાછળના મેં જોયા કે બાકીના જે 5 હતા એને બી ટપલી મારી, ખાલી મને ટપલી નહીં મારી. આમ કરીને 5-7-10 મિનિટ થઈ ગયા, ગાડી પાછળ ચાલતી ગઈ. મેં કીધું હવે તો દાદાને પેલો અમારો છેલ્લો નંબર હોય, હવે અમારો તો કોઈ ચાન્સ લાગશે નહીં. એટલે બસ આજે તો મને આ ગ્રુપડીમાં દાદાના આશીર્વાદ નહીં મળ્યા. આમ રડો, દાદા શું મારો શું ગુનો થયો છે? હું આજ્ઞામાં નથી રહેતો, કયા કારણથી મને દાદા ભગવાનની આશીર્વાદ નહીં મળી? એટલે દાદા મને આપ તમે દર્શન આપો કે મારી શું તકલીફ છે, મારી શું અંદર ખરાબી છે, જેથી કરીને આપે મને આશીર્વાદ નહીં આપ્યા. અને બધાને આશીર્વાદ, આખું હોલ ભરેલો તો બધાને આશીર્વાદ આપ્યા, મને એકલાને આશીર્વાદ નહીં આપ્યા. સહન ના થાય. અને દાદાને તો કહી બી ના શકાય ને કે ભાઈ કયા કારણસર દાદા તમે મને ટપલી નહીં મારી. અને એવા ગ્રુપડી મારા દિવસે જ્યારે દાદા કોઈની સાથે વાતે ના કરતા હોય, પ્રશ્ન બી ના પૂછાય, પણ અંદર ખાલી બહુ ગમ શાંત થયા કરી. એ 5-7 મિનિટ થઈ ગયા, હજુ પણ અંદર હું આવવાનું તૈયાર બી નહીં કે દાદાએ મને ટપલી નથી મારી. તે પછી 5-7 મિનિટમાં ભરતદાદાજી દોડતા આવ્યા કે દાદા ભગવાન તને બોલાવે છે. એનું શું વાત છે? હું દોડતો આવ્યો અને પછી દાદાએ માથા પર ટપલી મારી. જુઓ, જ્ઞાની પુરુષને બધી ખબર છે કે મેં આખા હોલની અંદર એક જણાને ટપલી મારી છે, બધાને આશીર્વાદ આપ્યા છે, આને જાણી જોઈને નથી આપ્યા. એ શું કહેવા માંગતા હશે? કેટલા વર્ષો સુધી મને રહસ્ય પકડાયું નહીં. ભારે ઘડીએ લાગે કે જો આપણામાં જ્યાં સુધી બરકત ના આવે ને તો ભગવાનનો રાજીપો ના થાય. પછી હું કહેશે ભાઈને હેઠળ માર કરું કે જો દાદા ભગવાન કેવા સાચે, જો આજે તારી આ વસ્તુની ટપલી ના મારી હોત તો તારે તો એવું જ લાગે કે દાદા મારા પર રાજી નથી, તારામાં બરકત નથી. અને આખો દિવસ અમે દાદા પાસે પડ્યા રહીએ 24 કલાક, તો એ દાદા ભગવાનની આગળ આપણી બરકત નથી, એવું અમને અંદર દાદા રિયલાઇઝ કરવા માંગતા કે જ્યાં સુધી તમારી અંદરની બધી આળૈયો, ત્યાં સુધી તમારા અંદરની બધી વીકનેસ એ બધી જશે નહીં, ત્યાં સુધી તમે ભગવાનને ઓળખી શકશો નહીં. એટલે દાદા એ દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે કેમ આવા આશીર્વાદ આપતા હશે કે જેથી કરીને આપણે આ વિજ્ઞાનને પામીએ, મોક્ષ માર્ગ ઉપર ચાલીએ અને છેવટે દાદા ભગવાનને ઓળખી શકીએ, જે અમને મોક્ષનું દાન આપવા આવ્યા છે, જે ચાહે કરી શકે છે. તો આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ? દાદાએ કહેલું કે આ જ્ઞાન મળ્યા પછી મેં એવું જ્ઞાન આપેલું છે, એવું મોક્ષનું દાન આપેલું છે કે તમે 1-2 અવતારમાં સીધા મોક્ષે જઈ શકો છો. આવું બોલતા હતા વારે ઘડી, આમ કરીને 2 આંગળીઓ 1-2 અવતારમાં. મોક્ષ કઈ સહેલું છે? ખાવાના ખેલ છે કે સીધા તમે મોક્ષે જતા રહો? અમેરિકા વાળા હતા, મોજ કરતા, છોકરાઓને ભણાવતા, જે જોઈએ ત્યાં બધું એમને આપતા, મોટરો ચલાવતા, દરેકની પરમિશન આપેલી છે. વ્યવહારમાં જે કરવું એ કરો, પણ જ્ઞાનમાં રહો, 5 આજ્ઞામાં રહો. જો 5 આજ્ઞા તમે 70% બી પાડશો તો
તો અમે ગેરંટી આપીએ છીએ કે તમે 1-2 અવતારમાં મોક્ષે જતા રહેશો. હા, લડાઈઓ કરો, ઝઘડા કરો. અમે તો 8 ભાઈઓ, તો એવી અમારા ઘરમાં તો મહાભારત હતી. એ મને અમારા ઘરમાં બધા જ કહે છે કે જો અમારા ઘરમાં દાદા ભગવાન નહીં આવ્યા હોત તો ખબર નહીં અમે કેટલા ભાવ સુધી અમારો ઠેકાણો ના પડ્યો. મહાભારત બંધ કરાવી અમારા ઘરમાં. એટલે આ કેવું જ્ઞાન દાદાએ આપેલું છે કે જો 1-2 અવતારમાં મોક્ષે લઈ જતા હોય તો આપણે કેવી તૈયારી કરવી પડે. પછી એવું બી કહેતા હતા કે જેની તૈયારી ના કરી હોય તો છેવટે 15 અવતારે તો મોક્ષ થશે, જેને ભગવાનના દર્શન કર્યા છે. હજુ મજા આવતી હોય, હજુ લડાલડી કરવામાં મજા આવતી હોય, ફરવામાં મજા આવતી હોય, પૈસા કમાવામાં મજા આવતી હોય તો કઈ વાંધો નથી. શું ઉતાવળ છે? ફરી એવું કહેતા હતા, ઉતાવળ શું છે? 15 ભવે મોક્ષ તો થશે ને. પણ દાદા એક અવતાર ભારે પડી જાય છે. એ તો જેને 8 ભાઈઓના ભાઈ હોય, એક બહેન હોય, જે 8 ભાઈઓની બરાબર હોય તો એને ખબર પડે કે કેટલા 14 ભાવ લેવા છે કે 1 ભાવ લેવું છે. બહુ ભારે હિસાબ હોય છે સાહેબ. એકબીજા સાથેના હસબન્ડ વાઈફ સાથે હિસાબ, મા બાપનું છોકરા સાથે હિસાબ, એવું જ લાગેલો છું. મારે તો બસ 1-2 અવતારમાં મોક્ષે જવું છે, એવું દાદાએ અમને જ્ઞાન આપ્યું છે. પણ દાદા શું કહે છે? તમારી તૈયારી જોઈએ. અમે તો આખું દાન આપવા આવ્યા છે. આખું બ્રહ્માંડના સ્વામી તમારી સામે બેઠા છે, ચાહે તો કરી શકે છે. તમારી તૈયારી જોઈએ. અમે તો બધું આપવા આવ્યા છે. તો આ વસ્તુ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે મને યાદ આવ્યું કે આપણે તે દિવસે દાદા ભગવાન પાસેથી મેં ત્યારે બીજી ટપલી મારીને મેં કહ્યું, દાદા હવે એવી આશીર્વાદ આપો કે આ કેશવ એક સેકન્ડ માટે બી આ સંસારની તરફ એવું હાવી ના થઈ જાય, એવું રસમાં ના આવી જાય કે જેથી કરીને આ મોક્ષ જ્ઞાની પુરુષની આશીર્વાદ જતી રહે, સહન ના થાય. એવા જ્ઞાની પુરુષ જે મોક્ષનું દાન આપવા આવે છે એના આપણા માથા પર આશીર્વાદ ના મળે એટલે આપણે કેવા બધા પુણ્યશાળી વગરના છીએ. તો આપણે દાદા એવું કહેતા હતા કે તમારે શું કરવાનું. ગુરુ પૂર્ણિમા પહેલા દિવસ અમને શીખવાડતા હતા કે તમારે શું દાદા પાસેથી માંગવાનું. કારણ કે તે દિવસે દાદાનું ફૂલ પ્રકાશ હોય છે. ગુરુ પૂર્ણિમા હોય, જન્મદિન ફૂલ પ્રકાશ, એટલે ખાલી તમે જે માંગો તે મળી જાય. કે અમે આખો દિવસ પહેલા પ્લાનિંગ કરતા હતા કે દાદા પાસે, અને દરેકને ખબર હોય કે મારી અંદર શું શું વીકનેસ છે. કોઈને એવું હોય કે આખો દિવસ બીજાના દોષ જોતા હોય, કોઈને શુદ્ધાત્માનું લક્ષ્ય ના બેસતું હોય, કોઈ આખો દિવસ ઘરમાં અથડામણ કરતા હોય. એટલે બધી વીકનેસ દરેકને પોતપોતાની ખબર હોય કે મારી વીકનેસ શું છે. તો એ આપણી પાસે 3 દિવસ છે. તો આપણે દાદા કહે છે અંદર ટોર્ચ મારો, તમારી અંદર જે અંધકાર છે ને એમાં તમે ટોર્ચ મારશો તો ખબર પડશે કે તમારી અંદર શું શું ચાલી રહ્યું છે. આપણે તો બહારથી આખો દિવસ ફાઇલો નિકાલ કરીને દિવસ પૂરું કરી નાખીએ છીએ, પણ રાત્રે સૂતા પહેલા અમને આજ્ઞા આપેલી કે રાત્રે આખી કેસેટ રિવાઇન્ડ કરીને જોવાનું કે તમને આખા દિવસમાં સવારે તમે ઉઠ્યા 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગે 11 વાગે સુવા ગયા કે આખા પ્રોસેસની અંદર તમે કેવી રીતે આજ્ઞામાં રહ્યા, તમે કોના દોષ જોયા, શું કર્યું, એવું કેસેટ રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું. અને જે જગ્યાએ આજ્ઞા ચૂક્યા હોય, કોઈની અથડામણ થઈ હોય, કોઈના દોષ જોયા હોય, એના પ્રતિક્રમણ કરવાના અને પછી સુવાનું. બોલો આપણે એવો ઉપયોગ કરીએ છીએ? કેસેટ રિવાઇન્ડ કરીને જોઈએ છે કે અંદર શું ચાલે છે. એટલે આવી રીતે દાદાના જે સ્ટેપ્સ છે જે અમને શીખવાડતા હતા એમાંથી ખબર પડતી હતી કે આપણે આ જ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ રીતે મોક્ષે જઈશું. દાદા ભગવાન જ્યારે નવા બધાને મળે તો એની ખૂબ વખાણ કરે, તો વખાણ કરે તો અમે ખુશ થઈ જઈએ કે દાદા અમારી વખાણ કરે છે, અંદર તો ખૂબ સારું લાગે. પણ ધીરે જ્યારે દાદા ભગવાન ચોંટી જાય પછી ઓપરેશન શરૂ કરતા હતા. કોઈને છોડેલા નહીં. એક મહાત્માને જો અનુભવ હોય, દરેકની પ્રકૃતિને, કેટલાની તો પ્રકૃતિ દાદાની હાજરીથી સીધી થઈ જાય, પણ કેટલા દાદા કહે છે કે બધા એવા ગાંગડા જે હોય ને તો એસિડ નાખે તો એ ઉગડે નહીં, એટલે દાદાને બંબાડિંગ બી કરવી પડતી હતી.
અમારા આપતો પુત્રો કીધું દાદાએ ખૂબ બમ્બાર્ડિંગ કરી છે, તો થોડા તો ઘણા સીધા થયા છે. તમને શું લાગે છે બરાબર? ત્યારે જ સીધા થયા. તો આ રીતે આપણે આપણી અંદર લાઈટ મારવી પડે. રાત્રે સૂતા પહેલા જાગૃતિપૂર્વક જોવું પડે કે આપણે આખો દિવસ કેવી રીતે કાઢ્યો, કેવી રીતે ઉપયોગમાં રહ્યા કે નહીં રહ્યા, શું શું કર્યું, કોઈના દોષ જોયા. આવી રીતે આપણી સ્લેટ સાફ કરતા જઈશું તો મોક્ષ દાદા જે ગેરંટી આપે છે કે 1-2 અવતારમાં જતા રહીશું, તો આપણે એવા બધા પુણ્યશાળી મહાત્માઓ છીએ કે જેમને દાદા ભગવાનનું કનેક્શન થયું છે, એમનું સંપર્ક મળ્યું છે. તો આપણે આપણું જે દાદા ભારે કરીએ એની તો લાખ વખત કહ્યું છે, કામ કાઢી લો, કામ કાઢી લો. કામ કાઢી લો એટલે શું કહેવા માંગતા હતા? તમે જે રીતે વિચાર કરો ને કામ કાઢી લો એટલે એમાં દરેક તમારે જે વિચાર આવતા હોય એ પ્રમાણે દાદાનું આશય છે. આજ્ઞામાં નહીં રહેવાતું હોય તો કામ કાઢી લો, ફરી આવો ચાન્સ મળશે નહીં. બીજાના દોષો જોતા હો તો કામ કાઢી લો એટલે આખા જગતની દાદાએ નિર્દોષ જોયા. તો આપણે કેવી રીતે બધાના દોષ જોઈએ છે કર્મમાં? એક વખત દાદાએ મને અચાનક પ્રશ્ન પૂછ્યું. આપણા પુત્રોનું રોજે પરીક્ષા ચાલતી હોય, કારણ કે જ્યાં સુધી અંદરની એક એક નબળાઈઓ જશે નહીં, એક એક આડાઈઓ જશે નહીં, ત્યાં સુધી તમે દાદા ભગવાનને ઓળખી શકશો નહીં. એટલે આમ અચાનક બધા 5 આપતા પુત્રો બેઠા હતા તો મને પૂછ્યું કે જો તને તારા કેટલા દોષ દેખાય છે? અને તે વખતે તો સ્ટાર્ટિંગ હતી, નવા નવા આપતા પુત્ર થયેલા અને દાદાને કયા મુજબ કરતા હતા. કશું આડાઈ નહીં, કશું લપન છપ્પન નહીં, દાદાના કયા પ્રમાણે ચાલતા હતા. પણ દાદા શું કહેવા માંગે છે એ નહીં, દાદાના દર્શનથી જ આપણે એટલા બધા ખુશ થઈ જતા હતા કે બીજા પ્રશ્ન ઉભા જ નહોતા થતા. પૂછ્યું તને કેટલા દોષ દેખાય છે? જો જ્ઞાની પુરુષને કેવું આભાર દેખાય છે કે દાદા મને તો કઈ દોષ દેખાતા નથી, બહુ સારી રીતે કામ કરું છું, મારા મા બાપ પણ મારા પર ખુશ છે, ભાઈઓ ખુશ છે. ફરીથી પૂછ્યું તારો એકે દોષ થતું નથી? પછી કઈ તો ગડબડ છે. આમ આખું બ્લેન્ક થઈ ગયું, એકે દોષ દેખાય નહીં, કમ્પ્લીટ બ્લેન્ક. અને એવું જ દેખાય કે હું કેવો સરસ છું, બધાને ખુશ રાખું છું ઘરમાં. પછી બીજું દાદા એકાદ દોષ કઈ થતા હશે, માન આમ કેવા ખાતર કહી દીધું, પણ દોષ દેખાતા નહોતા. દાદા એકાદ દોષ થતા હશે. પછી દાદા જોરથી બૂમ પાડી, પાર વગરના દોષ થાય છે તારા. શું કહ્યું? હવે જેવી રીતે દાદા આ વાક્ય બોલ્યા ને ત્યાંથી જાણે આખા અંદર જોડે પડદા બધા તૂટી ગયા અને પાર વગરના દોષ દેખાવા માંડ્યા. પાર વગરના દોષ થાય છે. આખો દિવસ એના પર આખું મનન ચાલુ કે દાદા શું કહેવા માંગે છે. બસ એનાથી આગળ કશું બોલ્યા નહીં, પણ આ દાદા ભગવાનનું જે વચન પર છે, જે કામ કરે છે, પાર વગરના દોષ થાય છે. એટલે ત્યાર પછી દોષો દેખાવા માંડ્યા. એટલે જ્ઞાની પુરુષનું એક બી વાક્ય પકડી લેશો, એનું વચન બળનું વાક્ય છે જે તમારી અંદર આખું કામ કરી નાખશે. એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસે અમે આજ દાદાને પ્રાર્થના કરતા હતા, દાદા આ મારામાં વીકનેસ છે, મને આવા આશીર્વાદ આપજો જેથી કરીને આનાથી મુક્ત થઈ જાઉં. એટલે આપણે બધાને આ સરસ 3 દિવસનું ચાન્સ છે. આપણે અંદર ખાને બધું હેન્ડલ મારીને જોઈએ આપણી શું શું વીકનેસ છે. ફરીથી કહું છું, દાદાના મારી પાસે એટલા બધા અનુભવ થયેલા છે કે દાદા હાજરા હજુર છે, ક્યાંય ગયા નથી, તમારા અંદર બિરાજમાન છે. ખાલી તમારે એમને જાણવાનું છે, ઓળખવાનું છે, તો હું બધું કામ કરી આપશે. That is my experience. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો આ દાદાની સેવાનો આટલો લાભ મળ્યો છે, દાદાના સત્સંગનો લાભ લીધો છે, પણ જ્યારે લાભ લીધો ને ત્યારે કશું ખબર નથી પડતી. ખાલી દાદા જ દેખાતા હતા. દાદા પાસે એને ચોખ્ખા થવું છે એવું હતું નહીં. અમારા બધા આપતકોની આવી જ વાત છે
તમે બધા તો કેટલા બધા સારા છો કે તમે તો એવા પ્રશ્નો કે આજ્ઞામાં બધું કેમ કે રહેવાય, ઉપયોગમાં કેમ કે બધું રહેવાય, આ દોષો દેખાતા કેમ બંધ થાય. અમને તો કશું ભાન જ નતું. અમને ખાલી દાદા દેખાય. એટલે હવાર પડે એટલે શું થાય કે દાદા ભાઈ પહોંચી કે કોલેજમાં જતા કે સ્કૂલમાં જતા કે જે સ્કૂલ પતે કે દાદા ભાઈ પહોંચી જઈએ. શા માટે પહોંચી જવાનું એ ખબર નથી. તો એ દાદા એવા હતા કે અમને ખેંચતા હતા. અમને કશો બીજો વિચાર જ ના. અને અમારી તો કઈ આ જ્ઞાન સમજવાની કે જ્ઞાન સમજવું છે કે આજ્ઞામાં એવું કશું અંદર હતું નહીં. પણ દાદાએ એક એક આપતો પુત્રોને પ્રેમથી જીતી લીધા. પ્રેમથી. અને એવો પ્રેમ ચખાવ્યો કે બીજે ક્યાંય જવાનું મન ના થાય. બીજે ક્યાંય જવાનું મન ના થાય. અને પછી કેશવજી કીધું ને કે પેલા તો બહુ આમ એટલું માન આપે આમ આવો આવો. પછી આજે એ દાદાનો પ્રેમ જોઈને જે ચોંટ્યો એટલે કે ક્લચમાં આવે ને પછી એવું ઓપરેશન કરે કે રાતોની રાતો ઊંડા આવે. કે આવા બધા આપણે અનુભવ બધા આપતો સાંભળતા રહીશું. આપણે ટાઈમ પ્રમાણે ચાલવાનું છે. ક્યાં ગયા નલિનભાઈ? હવે ટાઈમ પ્રમાણે ચાલવાનું છે કે થોડી છૂટ રાખીશું? તમે બધા અહીંયા જ રોકાયા છો ને તો એ બહુ ફેર વાંધો નથી. એટલે આપણે 6 થી 6:30 નો આરતીનો ટાઈમ હતો અને પછી પાછો પ્રસાદીનો ટાઈમ હતો. પણ વાંધો નહીં, આપણે અહીંયા જ છીએ તો આપણે કરી લઈએ આરતી. આપણે ફ્રીસ્ટાઇલ જ રાખો. આરતી કરી લઈએ અને આરતી પછી આજે પ્રસાદી પછી પાછું અહીંયા આવવાનું છે. તો હું તમને એટલું કહું કે આ 3 દિવસ થોડો આરામ ઓછો કરશો તો ચાલશે. પાછળ બોલતા નથી. તો આ 3 દિવસ થોડુંક આપણે વચ્ચે વચ્ચે આપણો મોટો બ્રેક રાખેલો છે. પણ કઈક આપણે આવી બધી વાતો દાદાની વાતો કરતા કરતા આપણે છે ને આપણી પૂર્ણાહુતિ દાદાની વાતો કરતા કરતા જોવાની. દાદાની વાતો કરતા કરતા આપણે દાદામય થઈ જઈએ અને વર્તમાનતામાં આવી જઈએ એટલે આપણી ગુરુ પૂર્ણિમા થવા માંડે. તો એના માટે આ ભેગા થયા છે. તો આ થોડા 2-3 દિવસ એના આરામ ઓછો મળે કે રાતે ઓછું સુઈ જાય તો ચાલશે ને બધાને? હા, તો હવે કઈ વાંધો નહીં. અત્યાર સુધી સંસારમાં બધાએ તમારું તેલ કાઢેલું, હવે અમે 4 તમારું તેલ કાઢીશું. જય સચિદાનંદ. ચાલો આરતીની તૈયારી કરજો. લાવે છે. દાદાની વાતો સોની જીવ હરખાશે. 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 કોણ સુણ્યા સૌ સમય Amen.
મોલા તું દાતા ઉત્તણ તે ભારત મોક્ષે જ્ઞાન જ પરાણો ભારત મોક્ષે જ્ઞાન જ પરાણો વંદન હો પૂજનીય શિવ સુપ્રભાતો શિવ સુપ્રભાતો સાલનું ભારત સૌને સલામો સાલનું ભારત સૌને સલામો પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામો પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામો દાદાની વાતો સુણી કે જીવ હરખાતે દાદાની વાતો સુણી કે જીવ હરખાતે ગુણ પુણ્ય સૌ સમય કર્મ જને જાસે ગુણ પુણ્ય સૌ સમય કર્મ જને જાસે પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામો પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામો પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામો પ્રત્યેક શ્વાસે દાદા પ્રણામો જય સચ્ચિદાનંદ તમે નહીં ગાતા, હું કહીશ. મહાત્મા આરતીમાં એ સ્ટેજ ઉપરથી હા. અને બધી લાઈનમાં પણ પાછળ આરતીનો એક એક પ્લેટ આપેલી છે, આરતીની એક એક થાળી આપી છે, એટલે બધા પાસ કરજો, એટલે બધા જ મહાત્માઓને નીચે બેઠા બેઠા આરતી કરવાનો લાભ મળે.